સદનના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓએ કાયમી કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા। વડોદરા મહાનગર સેવા સદનના વિવિધ વિભાગોમાં કોન્ટ્રાક્ટમાં ફરજ બજાવતા કર્મચારીઓએ કાયમી કરવાની માંગ સાથે પુનઃ એકવાર મ્યુનિસિપલ કમિશનરની કચેરી ખાતે મોરચો માંડ્યો હતો। સાંજે કમિશનર ઘરે જવા માટે નીકળ્યા ત્યારે કર્મચારીઓએ તેમની ગાડીનો ઘેરાવો કરી ગાડીમાંથી બહાર નીકળવા મજબૂર કર્યા હતા। કમિશનરે આવેદનપત્ર સ્વીકાર્યા બાદ પણ કર્મચારીઓએ રસ્તો ન આપતા તેઓને ચાલતા જવાની ફરજ પડી હતી। કર્મચારીઓએ માંગ પૂરી કરવાના સૂત્રોચ્ચાર કર્યા હતા। વર્ષથી વડોદરા મહાનગરપાલિકાની અંદર તમામ ડિપાર્ટમેન્ટની અંદર કાયમી કર્મચારીઓ બધા રિટાયર્ડ થઈ ગયા છે। કોઈ કાયમી કર્મચારીઓ રહ્યા નથી। એમની જગ્યાએ વડોદરા મહાનગરપાલિકાના તમામ ડિપાર્ટમેન્ટ બધા કોન્ટ્રાક્ટથી આપી દેવામાં આવ્યા છે। આ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ છેલ્લા 12-14 વર્ષથી અહીંયા આ વડોદરા મહાનગરપાલિકામાં સેવા આપી રહ્યા છે, વડોદરાના નાગરિકોની સેવા કરી રહ્યા છે। અમારી વાત એ છે કે આજે આ એ લોકોએ હમણાં 12-14 વર્ષ એમની જિંદગીના આ વડોદરા મહાનગરપાલિકાને આપ્યા છે, ત્યારે આ કર્મચારીઓની આ જે ખાલી જગ્યાઓ છે એ ખાલી જગ્યાઓ પર એમની ભરતી કરવામાં આવે અને એમને ન્યાય આપવામાં આવે। છેલ્લા ઘણા સમયથી વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને કમિશનરશ્રીને અમે રજૂઆતો કરી છે, પણ કોઈ રજૂઆતને ધ્યાન નથી આપતું। એટલે ના છૂટકે આજે અમારે આ તમામ કર્મચારીઓ, કાયમી કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટના કર્મચારીઓ તમામ ભેગા થઈ અને અમારી જે વેદના છે એ વેદના લેટરમાં લખી, પોસ્ટકાર્ડમાં લખી અને આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને આપણા ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીને અમારી વેદના પોસ્ટકાર્ડમાં લખી અને આજે રેલી આકારે અમે પોસ્ટ કરવા જઈ રહ્યા છીએ। જે યુનિયન છે એના પ્રમુખ અશ્વિનભાઈ જે સોલંકી છે એ પહેલાં પણ આવા મોરચા લઈને આવેલા છે। આજે પણ લગભગ 1000 જણા મોરચા સાથે આવ્યા છે। મેં સામે ચાલીને એમનું આવેદન સ્વીકાર્યું છે। નિયમ મુજબ જે સરકારના નીતિ નિયમ મુજબ જે પણ હોય અમે ટાઈમ બાઉન્ડ મેનરમાં કરશું, પહેલી વાત। બીજી વાત, એવું નથી કે કંઈ એમના આવેદન આવે તો જ અમે કરીએ છીએ। અમે ભૂતકાળમાં પણ 1000થી વધારે લોકોને રોજમદારી અને કાયમી કર્યા છે। વધારામાં એમની એમ માંગણી છે કે સિટી એન્જિનિયર નથી, સિટી એન્જિનિયરની જગ્યા આંતરિક પસંદગી અથવા તો ડાયરેક્ટ પસંદગીથી ભરવાની પ્રક્રિયા ચાલુ છે। 551 જુનિયર ક્લાર્કોની ભરતી કોઈની રજૂઆત વગર આ કોર્પોરેશને ભરેલી છે। જોડે જોડે બીજી કોર્પોરેશનની સાપેક્ષમાં સફાઈ કર્મચારી જો ઓછા હશે તો પણ એ 15 દિવસની અંદર ભરવામાં આવશે। અમે ભરી જ રહ્યા છીએ। જોડે જોડે હમણાં હેલ્થના જેટલી કેડરની જગ્યા બાકી હતી લગભગ 150 જેટલા લોકો અમે ભર્યા છે। વોર્ડ ઓફિસર, રેવન્યુ ઓફિસરની જગ્યા ખાલી હતી, આંતરિક પસંદગી ડાયરેક્ટ ભરતીથી અમે ભર્યા છે। અત્યારે એન્જિનિયરો AAE, D એમની એક્ઝામ 5 અને 6 ઓક્ટોબરના રોજ લેવાની છે। આ ઉપરાંત પણ જેટલી કેડરો ખાલી છે બધાની એક્ઝામ જે પડતર હતી એ બધી એક્ઝામો લેવાની કાર્યવાહી ગતિમાં છે। જે કામ નિયમ મુજબ હશે એ કરવામાં આવશે। જે કોન્ટ્રાક્ચ્યુઅલનું આ લોકો કોન્ટ્રાક્ચ્યુઅલ જે સ્ટાફ છે અથવા આઉટસોર્સિંગવાળા છે એ જે સરકારના GADના જે ગવર્મેન્ટ ઓફ ગુજરાતના નોર્મ્સ છે એ પ્રમાણે જ કાર્યવાહી કરવામાં આવશે અને જે પણ નિયમ મુજબની કાર્યવાહી હોય એ કરવામાં આવશે। આજે નહીં, પહેલાં પણ કીધેલું છે અને આજે મેં સામે ચાલીને આવેદન સ્વીકાર્યું છે। એમની એ જ વાત છે કે આ બધાને જે કોન્ટ્રાક્ચ્યુઅલ છે, જે આઉટસોર્સિંગ છે એ બધાને સરકારી નોકરીમાં લો, પણ GADના નિયમ હશે એ પ્રમાણે જ કાર્યવાહી કરવામાં આવશે। થેન્ક યુ।